હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એક્ટિવિટી નંબર 4A આપણે જોયું હતું અ લવલી ફેર. એ લવલી ફેરના આધારે આપણે એક્ટિવિટી નંબર A જોઈ. હવે આપણે અહીંયા આગળ એક્ટિવિટી નંબર 4B જોવાનું છે, જેની અંદર અહીંયા જે હું શબ્દો બોલું છું એટલે કે શબ્દાર્થ બોલું છું એનો ઉચ્ચાર તમારે ધ્યાનથી સાંભળીને તમારે બોલવાનો પ્રયત્ન કરવાનો છે. અ બાઝાર, અ જાયન્ટ વ્હીલ, અ લવલી ફેર, અ ટી સ્ટોલ, વુમેન, અ મેરી ગો રાઉન્ડ, અ લોંગ બામ્બુ, નેબર્સ, એન આઈસ્ક્રીમ સ્ટોલ, અ રોપ રાઇડર્સ. હવે અહીંયા આગળ નીચે તમને શબ્દોની જોડી આપવામાં આવી છે, એટલે કે અહીંયા આપણે જોઈશું જ્યારે શબ્દ તમારો એકવચન હોય અને એકવચનમાંથી બહુવચનમાં જ્યારે આપણે એનું રૂપાંતર કરવાનું હોય ત્યારે કેટલાક આપણે એમાં રૂપાંતર માટેના નિયમો છે. એટલે કે તમારે શબ્દને એક વચનમાંથી ફેરવવા માટે બહુવચનમાં ફેરવવા માટે કયા કયા નિયમો લાગુ પડે છે. દરેક વખતે આપણે શબ્દની પાછળ એસ લગાડીએ તો બહુવચન બને નહીં, પરંતુ અમુક શબ્દો એવા છે કે માત્ર અંતે એસ લગાડીએ તો બહુવચન બને છે. પરંતુ જ્યારે શબ્દના અંતે એસ, ડબલ એસ, SH, CH, X કે O આવે તો તે શબ્દોના અંતે આપણે ES મૂકવાથી તે બહુવચન બને છે. પરંતુ જો શબ્દના અંતે F કે EFE આવે તો તે શબ્દના માટે F કે FEની જગ્યાએ એટલે કે એને દૂર કરીને VES મૂકવામાં આવે તો એ શબ્દ તમારું બહુવચન બને છે. દાખલા તરીકે લીવ, LEAF, તેમાં તમારા શબ્દના અંતે એફ છે, એફને દૂર કરીને VES લગાડીએ તો થઈ જાય તમારું બહુવચન, એટલે કે LEAVES, લીવ્સ એટલે પાંદડાઓ. લીફ એટલે પાંદડું અને લીવ્સ એટલે પાંદડાઓ. એવી જ રીતના જે શબ્દના અંતે એસ, ડબલ એસ, SH, CH, X કે O આવે તો તે શબ્દોના અંતે આપણે ES મૂકવાથી બહુવચન બને છે. દાખલા તરીકે BUS, બસ, તો એની બહુવચન કરવા માટે BUSES, કારણ કે બસમાં એસ છે તો એસ પછી ES લગાડીએ તો બહુવચન બને બસીસ. એવી જ રીતના CLASS, ક્લાસ, ક્લાસમાં ડબલ એસ છેલ્લે છે તો પાછળ ES લગાડીએ તો થઈ જશે ક્લાસીસ. એવી જ રીતના ડીશ, DISH, ડીશ, એમાં SH છે તો પાછળ ES લગાડીએ તો તમારું થઈ જાય ડીસીસ. એવી જ રીતના બેન્ચ, BENCH, બેન્ચ, બેન્ચમાં CH છે, CH પછી ES લગાડીએ તો થઈ જાય બેન્ચીસ. તો બોક્સ, BOX, બોક્સ, બોક્સમાં X છે તો એના પછી આપણે ES લગાડીએ તો એનું થાય બહુવચન બોક્સીસ. મેંગો, MANGO, મેંગો, પાછળ અંતમાં છે O તો ES લગાડીએ તો થઈ જાય મેંગોસ. બરાબર. તો આવા નમૂનાઓ પ્રમાણે કે આવા શબ્દો ક્યારે એક વચનમાંથી બહુવચનમાં રૂપાંતર પામે છે એના આપણે અમુક નિયમો ધ્યાન રાખવાના. જ્યારે અમુક એવા શબ્દો છે કે માત્ર એસ લગાડવાથી તે બહુવચનમાં રૂપાંતર પામે છે. દાખલા તરીકે શોપ, SHOP, શોપ, એમાં એસ લગાડીશું SHOPS તો થઈ જશે શોપ્સ. બીજું છે ટોય, TATOY, ટોય, પાછળ એસ લગાડીશું થઈ જશે ટોયસ.
અ સ્ટોલ, STALL, પાછળ એસ લગાડીશું, થઈ જશે STALLS, સ્ટોલ્સ. અ બોલ. બીજું એક વાત ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે એક વચનમાં હોય ત્યારે આપણે શબ્દની આગળ એ કે એન આર્ટિકલ સ્વર કે વ્યંજનના આધારે મૂકીએ છીએ, પરંતુ જ્યારે આપણે એનું બહુવચનમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે બહુવચનમાં કોઈ પણ આર્ટિકલ્સ શબ્દની આગળ મૂકવામાં આવતો નથી. આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે શબ્દની આગળ બહુવચનમાં રૂપાંતર કર્યા પછી ક્યારે પણ આર્ટિકલ્સ મૂકવામાં આવતો નથી. જે આપણે અહીંયા આગળ શબ્દો છે એ શબ્દો જે આપણે એક્ટિવિટી 4Bમાં જે હું બોલી રહી છું તેની અંદર આ બધા જ શબ્દો આવે છે. અને અમુક શબ્દો એવા છે કે જ્યાં આગળ અનિયમિત પરિવર્તન જોવા મળે છે, જેમ કે અ ફિટ, AFOOT, અહીંયા એ આર્ટિકલ છે, FOOT, ફિટ. ફૂટ એનું થઈ જશે ફિટ, FEET, ફિટ. એવી જ રીતના અ તૂથ, તૂથ એટલે દાંત, અને દાંતો એટલે કે TEETH, ટીથ. અ ડિયર, ડિયરનું ડિયર જ રહેશે. અ માઉસ, માઉસ એટલે ઉંદર, MOUSE, માઉસ. માઉસનું થઈ જશે માઇસ, MICE. એન ઓક્સ, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક વચનમાં આર્ટિકલ એ કે એન છે, પરંતુ બહુવચનમાં રૂપાંતર થતાં એનું આર્ટિકલ દૂર થાય છે અને બહુવચનનું મૂળ શબ્દાર્થ મૂકવામાં આવે છે. એન ઓક્સ, એનું થઈ ગયું ઓક્સેન, OXEN. હું હવે ફરીથી બધા શબ્દો બોલું છું એક વચન સાથે એનો બહુવચન. અ શોપ, શોપ્સ. અ ટોય, ટોયસ. અ સ્ટોલ, સ્ટોલ્સ. અ બોલ, બોલ્સ. અ બુક, બુક્સ. અ કેટ, કેટ્સ. અ ડોગ, ડોગ્સ. અહીંયા તમે જોઈ શકો છો બધા એસ લગાડવાથી બહુવચન બને છે અને બહુવચનમાં બધાનો આર્ટિકલ એ દૂર થાય છે. એન એપલ, પાછળ ઈ છે, અહીંયા માટે એ સીધો એસ લાગ્યો છે. એન ઓરેન્જ, ઓરેન્જીસ. હવે એ અ હેન્ડ, હેન્ડ્સ. અ કાઇટ, કાઇટ્સ. અ ડ્રાઈવર, ડ્રાઈવર્સ. આ બધામાં માત્ર એસ લગાડવાથી બહુવચનમાં રૂપાંતર થયું અને એ અને એન આર્ટિકલ તમારો દૂર થયો. હવે અહીંયા આગળ કેટલાક અનિયમિત રૂપો છે. અ મેન, MAN, મેનનું MEN, મેન એટલે કે પુરુષો. અ વુમન, વુમનનું થઈ ગયું વુમેન, WOMEN. પોસ્ટમેન, એનું થઈ ગયું અ પોસ્ટમેન. બોલવામાં બંનેનો ઉચ્ચાર લગભગ સરખો થાય છે પણ સ્પેલિંગ તમારો અલગ છે. અ પોસ્ટમેન, MEN, પેલામાં MAN, બહુવચનમાં MEN. અ પોલીસમેન, પોલીસમેન, આર્ટિકલ જતો રહ્યો. અ ચાઇલ્ડ, ચાઇલ્ડનું થઈ ગયું ચિલ્ડ્રન, CHILDREN, ચિલ્ડ્રન. અ વાઇફ, હવે જે મેં તમને આગળ નિયમ કીધો તો અહીંયા આગળ FE છે તો FE નીકળીને એના સ્થાને VES થઈ જશે, એટલે થઈ જશે વાઇફ્સ, WIVES. અ નેફ એટલે છરી, આ નીકળી જશે, આર્ટિકલ જતો રહેશે, FE જતો રહેશે અને થઈ જશે ન્યૂઝ, KNIVES. અ ફૂટ, ફીટ. અ tooth, teeth. A deer, deer. A mouse, mice. An ox, oxen. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એકવચન અને બહુવચનના આપણે શબ્દાર્થો જોયા. હવે ઉપરના શબ્દાર્થોની જોડીની યાદીમાંથી આ પાઠના એટલે કે આવેલા શબ્દોની જોડી તમારે નીચે લખવાની છે.
એટલે કે એકવચન અને બહુવચન અલગ અલગ પાડીને લખવાનું છે. હવે એક્ટિવિટી નંબર 4C. એક્ટિવિટી નંબર Cમાં વન એન્ડ મેની. વન એટલે કે એકવચન, મેની એટલે કે બહુવચન. એટલે કે અહીંયા જે ચિત્રો છે એ ચિત્રો તમારે અહીંયા વાક્યોમાં ધ્યાન આપવાનું છે અને ઉદાહરણ પ્રમાણે ખાનામાં તમારે ચિત્રો દોરવાના છે અને એના વાક્યો લખવાના છે. અહીંયા ઉદાહરણમાં તમને એક ફૂલ આપ્યું છે અને બીજા ખાનામાં તમને ફૂલો આપ્યા છે. તો તેનું વાક્ય થઈ ગયું ધીસ, THIS, ધીસ ઇઝ અ ફ્લાવર. હવે જ્યારે આપણે વાક્યને એક વચનમાંથી બહુવચનમાં રૂપાંતરિત કરીએ છીએ ત્યારે શબ્દની સાથે તેનું ક્રિયાપદ પણ બદલાય છે. ધીસ, THIS, ધીસ એ એકવચન માટે વપરાય છે, જ્યારે બહુવચનમાં THESE, ધીસ એ બહુવચન માટે વપરાય છે. અને THISની સાથે હંમેશા ક્રિયાપદ એકવચન એટલે કે ઇઝ આવે અને ધીસ, THESE એ ધીસ સાથે ક્રિયાપદ બહુવચન એટલે કે આર આવે અને એની સાથે તમારું વાક્ય એકવચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરવા માટે અહીંયા આ નિયમો તમારે ધ્યાન રાખવાના. ધીસ ઇઝ અ ફ્લાવર. અહીંયા આગળ આર્ટિકલ પણ તમારો દૂર થાય છે અને વાક્ય બને છે ધીસ આર ફ્લાવર્સ. હવે અહીંયા આગળ ઈટ છે તો ઈટનું ઈટ રહેશે. તો ઈટ ઇઝ અ ફ્રોગ, પરંતુ ત્યાં આગળ બહુવચન થઈ જશે ઈટ આર ફ્રોગ્સ. હવે અહીંયા તમારી પાસે આ જે વાક્યો છે એ વાક્યો તમારે બનાવવાના છે અને તમારે લખવાના પણ છે. બરાબર? અહીંયા તમારે આકૃતિ પણ દોરવાની છે. હવે અહીંયા એકચ્યુઅલી ઈટ છે, ઈટની જગ્યાએ આપણે ધીસ લખીશું કારણ કે ઈટનું ઈટ રહે છે, પરંતુ વાક્યમાં રૂપાંતર કરવા માટે ધીસ અને ધેટનો ઉપયોગ થાય છે. ધેટ એટલે THAT, ધેટ, અને ધીસ એટલે કે તમારું આ, અને ધેટ એટલે પેલું. અહીંયા આગળ ઇટ ઇઝ અ ફ્રોગ. જો ઇટ ઇઝ અ ફ્રોગ હોય તો અહીંયા ઇટ ઇઝ અ ફ્રોગની જગ્યાએ ધીસ ઇઝ અ ફ્રોગ, એમાં એનું બહુવચન થઈ જશે ધીસ આર ફ્રોગ્સ. હવે અહીંયા બીજું છે ધીસ આર 9 kites, એટલે કે 9 પતંગ તમારે દોરવાના. હવે એનું એક વચન થશે ધીસ ઇઝ અ કાઇટ. એક વચનમાંથી બહુવચનમાં અને બહુવચનમાંથી એક વચનમાં આપણે રૂપાંતર કરીએ છીએ. ધીસ ઇઝ અ ચોકલેટ, તો થઈ જશે ધીસ આર ચોકલેટ્સ, THESEARECHOCOLATES, ચોકલેટ્સ. ધીસ આર નેવ્સ. નેવ્સ એટલે છરી, તો અહીંયા થઈ જશે ધીસ ઇઝ અ નેફ, KNIFE. ધીસ આર માઇસ એટલે કે ઉંદર, તો અહીંયા થઈ જશે ધીસ ઇઝ અ માઉસ. બરાબર? તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમને ચિત્ર દોરવાના. ચિત્ર ના આવડે તો કંઈ નહીં, વાક્યો તમારે દોરવાના. જેના ચિત્રો આવડે એના દોરવાના, ના આવડે તો રવા દેવાના, પણ વાક્ય જરૂર લખવાનું. હવે આપણે જોઈએ છીએ એક્ટિવિટી નંબર 5A. એક્ટિવિટી નંબર 5Aમાં આપણે જે આગળ જોયું હતું લવલી ફેર, એના આધારે આ વિધાન ખરું છે કે ખોટું એ આપણે અહીંયા આગળ લખવાનું છે. ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ, તો તમારું વિધાન આવશે ખોટું. અ મેરીગો રાઉન્ડ ઇઝ હગ, એ પણ ખોટું. એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી, ખરું. અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ, ખરું. ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ, ખોટું. આ ઉપરાંત આપણે ઘણા બધા વાક્યો બનાવી શકીએ છીએ. અહીંયા આગળ આપણે
હુ થી પ્રશ્ન પણ પૂછી શકીએ છીએ. હુ ઇઝ ફાર્મર અથવા હુ હેઝ અ શાર્પનર. તમારી પાસે શાર્પનર એટલે કે સંચો છે, બરાબર. આવી રીતના આપણે ધીસ અને ધોઝ એટલે ધેટ માટે જ્યારે આપણે પેલી વસ્તુ બતાવી હોય ત્યારે THAT ધેટનું બહુવચન થાય ધોઝ, THOSE. આ ઉપરાંત આવા ઘણા બધા વાક્યો આપણે બનાવી શકીએ છીએ. હવે અહીંયા આગળ એક્ટિવિટી નંબર 5B, જે 6 ચિત્રોમાં આપણે 2 જૂથો બનાવ્યા છે. જૂથ એના વાક્યોને ચિઠ્ઠી બનાવી લેવાની, જૂથ બીના વાક્યોની ચિઠ્ઠી બનાવી લેવાની. હવે બંને જૂથ પોતપોતાના જોડીદારને આપણે શોધી કાઢવાના છે અને જોડી બન્યા પછી બંને પોતાનું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરશે. એટલે આપણે અહીંયા જોડીમાં કામ કરવાનું છે, પરંતુ આપણે અહીંયા આગળ એ અને બીને જે આપ્યું છે એને વાક્યમાં આપણે જોડી દઈશું. ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ. બરાબર. આપણે અહીંયા આગળ આમાંથી બીજાને અનુરૂપ આવતું વાક્ય આપણે અહીંયા આગળ જોડવાનું છે. આપણે અહીંયા ગેમ તો રમી શકીએ એમ છીએ નહીં, જોડી જોડીમાં બનાવી નહીં શકીએ, તો આપણે અહીંયા આગળ આ વાક્ય અહીંયા જોડીમાં મૂકી દઈશું. ધ જાયન્ટ વ્હીલ ઇઝ, ક્યાં તો જાયન્ટ વ્હીલ? નિયર ધ મેરીગોલ્ડ. ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. જોડો વિદ્યાર્થી મિત્રો. ધ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ. ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ. બરાબર. આવી રીતના ઉદાહરણ પ્રમાણે તમારે આ વાક્યો ખાલી જગ્યામાં લખવાના છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 6. એક્ટિવિટી નંબર 6, અહીંયા આપણે આ પ્રશ્નો પણ પૂછી શકીએ છીએ. અહીંયા તમને ચિત્ર આપવામાં આવ્યું છે. ચિત્રના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા તમને જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો તમે કેવી રીતના એના જવાબ આપશો. હવે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લાગે કે ચિત્ર ઉપરથી આપણે જવાબ કેવી રીતના આપીએ, પરંતુ પહેલાં તમારે આ ચિત્રને ધ્યાનથી જોવું પડશે. ચિત્રમાં આપણને શું દેખાય છે? પંખો, ટીવી, બાળકો, કૂતરું, ટેબલ, ખુરશી, મેટ, ટેલિફોન, પછી કર્ટેન્સ, પિક્ચર્સ, ઘડિયાળ, આ બધું જોવા મળે છે. તો આની અંદર આપણે પ્રશ્ન પૂછવા માટે વોટ ઇઝ અને વેર અને હુનો પ્રયોગ કરીશું. એટલે કે વોટ દ્વારા, વેર દ્વારા અને હુ દ્વારા આપણે પ્રશ્નો બનાવી શકીએ છીએ. આ ઉપરાંત આપણે ક્રિયાપદને પણ કર્તા બનાવીને આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ ઇઝ અથવા આર દ્વારા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન પૂછીએ અને પ્રશ્નોના જવાબ આપણે મેળવીએ. તો બરાબરથી ધ્યાનથી ચિત્ર જોઈ લીધું ને મિત્રો તમે? હવે ચિત્રોના આધારે તમારે અહીંયા આગળ પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો આપણે પ્રશ્નોના જવાબ મેળવીએ. સૌથી પહેલાં વેર એટલે ક્યાં? વેર કોઈ પણ વસ્તુનું સ્થાન જોવા માટે કે કઈ વસ્તુ ક્યાં છે એ દર્શાવવા માટે આપણે વેરનો પ્રયોગ કરીએ છીએ. તો વેરથી પ્રશ્ન પૂછવા માટે વેર ઇઝ અથવા જો બહુવચન હોય તો વેર આરનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. વેર ઇઝ ધ ટેબલ લેમ્પ? ટેબલ લેમ્પ ક્યાં છે? ક્યાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ઓન ધ ટેબલ, એટલે કે ટેબલ ઉપર છે. તો આપણે જવાબ લખીશું ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ.
ઓન તમારા એડજેક્ટિવ છે. ઓન એટલે ઉપર, ઇન એટલે અંદર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે, બિહાઇન્ડ એટલે કે પાછળ. આ બધા જ ઓપોઝિટ એટલે કે સામે, ઇન ફ્રન્ટ ઓફ ઓપોઝિટ એટલે કે ની વિરોધ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. આ બધા જ પ્રશ્નો આપણે આ શબ્દોને જોઈન્ટ કરીને બનાવીશું. વેર ઇઝ ધ ફોટો? ફોટો ક્યાં છે? ધ ફોટો ઇઝ ઓન ધ સેલ્ફ. સેલ્ફ એટલે કે છાજલી. ફોટો ક્યાં છે? છાજલી ઉપર. વેર આર ધ બુક્સ? ચોપડીઓ ક્યાં છે? ધ બુક્સ આર ઓન ધ સેલ્ફ. બુક ક્યાં આગળ છે? છાજલીમાં. હુ ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ? હુ એટલે કોણ? કોણ સ્વિચ બોર્ડની નજીક છે? અ સ્મોલ બોય ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ. સ્વિચ બોર્ડની પાસે નાનો છોકરો છે. આર ધેર ટુ ફેન્સ? શું ચિત્રમાં બે પંખા છે? નો ધે આરન્ટ. ના, ત્યાં નથી. અહીંયા આર ક્રિયાપદ દ્વારા કર્તા બનાવીને અહીંયા પ્રશ્નનો જવાબ મેળવવામાં આવ્યો છે. વેર ઇઝ ધ ટેલિફોન? ટેલિફોન ક્યાં છે? ધ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી. ટેલિફોન ટીવીની પાસે છે. હાઉ મેની ચિલ્ડ્રન્સ આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા બાળકો છે? ધેર આર 3 ચિલ્ડ્રન્સ ઇન ધ પિક્ચર્સ. આપણે હાઉ મેની આગળ પણ શીખી ગયા છીએ. હાઉ મેની ફરી પાછું આપણે જોઈ લઈએ. જ્યારે કોઈ વ્યક્તિ, પદાર્થ કે વસ્તુ ગણી શકાય અથવા કેટલા છે તેના માટે આપણે જ્યારે પ્રશ્ન પૂછવો હોય તે સંખ્યા જાણવા માટે આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછીએ છીએ. તો હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા બાળકો છે? ધેર આર 3 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર્સ. ચલો બીજા હું આના ઉપરથી તમને પ્રશ્ન પૂછું છું. વેર ઇઝ ધ ટીવી? ટીવી ક્યાં છે? ચાલો એનો જવાબ આપો. ધ ટીવી ઇઝ નિયર ધ વિન્ડો. ટીવી બારીની પાસે છે. વેર ઇઝ ધ ક્લોક? ઘડિયાળ ક્યાં છે? ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. ઘડિયાળ દિવાલ ઉપર છે. ઇઝ ધેર અ ડોગ ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં કૂતરો છે? યસ, ધેર ઇઝ. વેર ઇઝ ધ ટી કપ? ચાનો કપ ક્યાં છે? ધ ટી કપ ઇઝ નિયર ધ ટીવી. વોટ ઇઝ ધેર ઇન ધ બોયઝ હેન્ડ? છોકરાના હાથમાં શું છે? ધેર ઇઝ અ બુક ઇન ધ બોયઝ હેન્ડ. છોકરાના હાથમાં ચોપડી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના ચિત્રને જોઈને તમારે વેર, હુ, વોટ, હાઉ મેનીથી પ્રશ્નો બનાવવાના પ્રયત્નો કરવાના અને એના આધારે તમારે જવાબ આપવાના. આ રીતે તમે તમારા મિત્રો સાથે, તમારા પરિવારના સદસ્યો સાથે તમે આ રમત રમી શકો છો. ચાલો એક્ટિવિટી નંબર 7A. અહીંયા આગળ ઉદાહરણમાં તમને ખાલી જગ્યા આપી છે. આ ઉદાહરણ પ્રમાણે તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તમને ચિત્ર પણ આપ્યા છે. અહીંયા પહેલું ચિત્ર છે અ બેટ. બેટ એટલે ચામાચીડિયું. એનું વાક્ય છે ધીસ ઇઝ અ બેટ. આ ચામાચીડિયું છે. તમે સૌએ ચામાચીડિયું તો જોઈ જ હશે, બરાબર? હવે એનું વાક્ય થાય છે બેટ્સ. અહીંયા તમને બેટ્સ બહુવચન આપી દીધું છે. આપણે વાક્ય બનાવીશું ધીઝ આરથી. ધીઝ આર બેટ્સ. આ ચામાચીડિયા છે. હવે ચિત્રના આધારે તમે વોટ ઇઝ, વેર ઇઝ ની જોડીમાં મૌખિક પ્રશ્નોના ઉત્તર પણ બનાવી શકો છો, જે આપણે આગળ જોઈ ગયા. હવે અહીંયા આગળ બીજું એક ચિત્ર આપ્યું છે. ચિત્રમાં છે જીરાફ. હવે જીરાફ અને તમારે ખાલી જગ્યામાં એના આધારે બહુવચન આવતું હોય તો બહુવચન બનાવીને તમારે લખવાનું છે. હવે વાક્યમાં ખાલી જગ્યા છે ધીસ ઇઝ જીરાફ. અ જીરાફ.
એક વચન છે માટે આપણે એમનું એમ લખીશું. હવે જીરાફનો થઈ જશે જીરાફ્સ. અહીંયા FFE અહીંયા ઈ છે માટે આપણે એસ લગાડીશું એટલે એનું બહુવચન થઈ જશે. એટલે ઉપરની ખાલી જગ્યામાં આપણે લખીશું જીરાફ્સ. GIRAFFES જીરાફ્સ. વાક્ય તમને આપ્યું છે ધીસ આર. હવે જે બહુવચન આપણે બનાવ્યું એ જ જીરાફ્સ આપણે લખી નાખવાનું છે. હવે અહીંયા આગળ તમને બીજું ચિત્ર આપ્યું છે અ મેન. અ મેન અહીંયા આપણે એક વચન પુરુષમાં છે એનું બહુવચન થાય છે MEN મેન. તો આપણે એનું નીચે વાક્ય લખીશું ધીસ ઇઝ અ મેન. એનું બહુવચન થશે ધીસ આર મેન. THESEAREMEN ધીસ આર મેન. હવે આગળનું ચિત્ર જોઈએ. એની અંદર આપ્યું છે પેન અને પેન્સ. એનું વાક્ય થશે ધીસ ઇઝ અ પેન. આ કડાઈ છે. પેનનું થઈ ગયું બહુવચન પેન્સ. ધીસ આર પેન્સ. THESEAREPANS ધીસ આર પેન્સ. હવે આગળનું ચિત્ર જોઈએ. આગળના ચિત્રમાં છે એન એરોપ્લેન. એરોપ્લેનનું સ્પેલિંગ થાય AIRPLANE. એનું વાક્ય થશે એક વચનમાં ધીસ THIS ધીસ ઇઝ એન એરોપ્લેન. એનું બહુવચન થશે એરોપ્લેન્સ. AIRPLANES. પાછળ એસ લગાડીશું એરોપ્લેનમાં એટલે બહુવચન બનશે. હવે એનું વાક્ય બને છે ધીસ આર એરોપ્લેન્સ. ધીસમાં તમારો THESE ધીસ આવશે. ARE એનું ક્રિયાપદ આવશે અને એરોપ્લેન્સ આપણે બહુવચન લખીશું. હવે આગળનું આપણે ચિત્ર જોઈએ. આગળનું ચિત્ર છે તમારું એન અમ્બ્રેલા. એન અમ્બ્રેલા એટલે છત્રી. અમ્બ્રેલાનો સ્પેલિંગ થાય UMBRELLA અમ્બ્રેલા. એનું વાક્ય થશે ધીસ ઇઝ એન અમ્બ્રેલા. THIS ક્રિયાપદ IS ઇઝ એન અમ્બ્રેલા આર્ટિકલ્સ. બહુવચનમાં આર્ટિકલ્સ નીકળી જશે. અમ્બ્રેલામાં એનું બહુવચન થઈ જશે અમ્બ્રેલાસ. ધીસ આર અમ્બ્રેલાસ. UMBRELLAS વાક્ય બનશે ધીસ THESE ધીસ ARERUMBRELLAS અમ્બ્રેલાસ. બરાબર. તો આપણે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ધીસથી જોયું. આપણે હવે આગળની એક્ટિવિટી નંબર જોવાનું છે ધેટ. એટલે કે ચિત્રના આધારે. ધેટ એટલે જ્યારે કોઈ દૂરની વસ્તુ આપણે દર્શાવી હોય તેના માટે ધેટનો ઉપયોગ થાય છે. એટલે કે પેલું. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે અને આંગળી પણ દર્શાવી છે. આંગળી દર્શાવી છે એનો મતલબ એ થયો કે વસ્તુ દૂર છે. ધેટ ઇઝ અ કેરોટ. અહીંયા પણ નિયમો આપણા બહુવચનના વાક્ય બનાવવામાં એ જ લાગુ પડે છે. માત્ર ધેટની જગ્યાએ ધોઝ વાપરવામાં આવે છે. ધેટનું બહુવચન થાય છે ધોઝ. THOSE. ક્રિયાપદ બદલાઈ જશે અને બહુવચનનો તમારો શબ્દ મૂકવામાં આવશે. તો ધેટ ઇઝ અ કેરોટ. આ પેલો મૂળો એટલે કેરોટ એટલે ગાજર. આ પેલો ગાજર છે. કેરોટનું થઈ જશે કેરોટ્સ. CARROTS કેરોટ્સ. ધેટનું થઈ જશે ધોઝ. THOSE ધોઝ. ઇઝનો થઈ જશે આર.
ARER અને તમારો આર્ટિકલ્સ એ નીકળી જશે અને કેરોટમાં પાછળ એસ લાગી જશે એટલે વાક્ય તમારું બહુવચનમાં રૂપાંતરિત થઈ જશે. તો આવી રીતના આપણે એકવચનમાંથી બહુવચનમાં વાક્યો બનાવવાના છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ છે. બીજા ઉદાહરણમાં શું આપવામાં આવ્યું છે તમને? બોટ. તો દૂર બતાવ્યું છે અને એક જ છે માટે એકવચનમાં છે તો આપણે એનું વાક્ય થશે ધેટ ઇઝ અ બોટ. THAT ધેટ, IS ઇઝ, અ BOAT બોટ. હવે ત્રીજું તમારું ચિત્ર છે. એની અંદર ચાવી આપવામાં આવી છે અને ચાવીને કહેવામાં આવે છે કી. એક કરતાં વધારે છે એટલે બહુવચન છે અને દૂર બતાવવામાં આવ્યું છે તો તમારી પાસે થઈ જશે વાક્ય ધોઝ. THOSE. ક્રિયાપદ લાગશે RARE અને કીનો થઈ જશે કીઝ. KEYS કીઝ. તો અહીંયા આગળ તમારી પાસે આ વાક્ય તમે જોયું. હવે અહીંયા તમને એક કરતાં વધારે વસ્તુઓ સાથે જોડાયેલી હોય તો તમે એને એન્ડ વડે જોડીને વાક્ય બનાવી શકો છો. અહીંયા બધી જ વસ્તુઓ તમારી એક એક દર્શાવવામાં આવી છે. અહીંયા આગળ ગેસ છે, સ્ટવ છે અને ચૂલો પણ છે. બરાબર? તો આપણે અહીંયા વાક્ય બનાવીશું ધેટ ઇઝ અ ગેસ એન્ડ તમને આગળ આપ્યું છે અ સ્ટવ STOV એન્ડ ચૂલા CHULLA ચૂલા. આ ત્રણેય વસ્તુને પેલી દૂર છે પરંતુ એક વચનમાં છે, બધી એકસાથે નથી. બધી વસ્તુઓ તમારી અલગ અલગ છે. જો એક કરતાં વધારે વસ્તુઓ સાથે હોય તો આપણે એને એન્ડ વડે જોડીશું. બહુવચન ત્યારે જ થાય જ્યારે એક જ વસ્તુઓ એક કરતાં વધારે હોય. જો અહીંયા આગળ ગેસ 2 હોત, સ્ટવ 2 હોત કે ચૂલા 2 હોત તો એ બધા જ તમારા બહુવચનમાં મૂકીને એન્ડ વડે જોડાત. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે 2 કે 3 વસ્તુઓ હોય પરંતુ એ અલગ અલગ હોય તો એ એન્ડ વડે એક વચનમાં જોડાય છે. બહુવચન એ વાક્ય બનતું નથી, એ ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા આગળ તમારું 5મું ચિત્ર તમને આપવામાં આવ્યું છે. શેનું ચિત્ર છે? કેમેરાનું. તો કેમેરાનું સ્પેલિંગ થાય CAMERA. દૂર છે અને એક જ છે માટે એક વચનમાં થશે તો ધેટ ઇઝ અ કેમેરા. વાક્ય લખાશે THAT ધેટ, IS ઇઝ, અ કેમેરા CAMERA. અહીંયા આગળ એક વચનમાં તમારો આર્ટિકલ્સ લાગશે, બહુવચનમાં આર્ટિકલ્સ લાગશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એકવચન અને બહુવચન શીખ્યા છીએ. એકવચન કઈ વસ્તુ થાય અને એકવચનનું બહુવચનમાં રૂપાંતર કરતાં કયા કયા નિયમો આપણે ધ્યાનમાં રાખવાના એ ખાસ જોવાનું, જે મેં તમને આગળ આખા તાસ દરમિયાન સમજાવ્યા છે. હવે આગળની એક્ટિવિટી આપણે આગળના તાસમાં જોઈશું. ધન્યવાદ.